નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 4.3 જોવાના છે. જે નવનીતની નવી પ્રેક્ટિસ વર્ક આવેલી છે ધોરણ 7ની, એનું સોલ્યુશન આજે આપણે શીખીશું. એક, નીચેના કૃટ પ્રશ્નના ઉકેલ શોધો. પહેલું, એક સંખ્યાના 6 ગણામાં 4 ઉમેરતા 40 મળે છે તો તે સંખ્યા શોધો. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનો દાખલો હોય એટલે ગભરાવાની જરૂર નથી. આપણે પદ્ધતિસર ગણીશું, તમને ઇઝી આવડી જશે. ચલો પહેલો દાખલો હું આડું પેજ લઈ લઉં. બરાબર છે, ડન. કોઈ એક સંખ્યા કીધું છે, કોઈ તો લખવાનું. ધારો કે માગેલી સંખ્યા એક્સ છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત દાખલામાં ધારવાની આપી દીધેલી છે ચલ, તો પછી આપણે એ ચલ લઈશું. અહીં આપ્યો નથી એટલે એક્સ લીધો છે. આવું શું કહે છે? એક સંખ્યાના 6 ગણામાં, તો આ સંખ્યા છે એના 6 ગણા કરવાના છે એટલે 6x થશે. 4 ઉમેરતો તો +4 થશે. 40 મળે છે તો બરાબર 40. તો કેવું સમીકરણ મળ્યું? 6x + 4 બરાબર 40. તો તે સંખ્યા શોધો, એટલે x શોધવાની છે. હવે આ સમીકરણમાં ચલવાળું પદ અહીં 6x પડી રાખીશું આપણે, બરાબર એમના એમ. 40 એમના એમ, +4 છે બરાબરની પેલી બાજુ જાય એટલે -4 થશે. એટલું યાદ રાખવાનું છે. જો વત્તા હોય તો બરાબરની પેલી બાજુ જાય તો ઓછા થશે, અને ઓછા હોય તો વત્તા થશે. 6x એમના એમ. 40માંથી 4 કાઢો એટલે આપણને ખબર છે 36 રહેશે. ઓકે, હવે એક્સની કિંમત શોધવાની છે. એક્સ એમના એમ રાખો, 36 એમના એમ રાખો. આ 6 છે નીચે ભગાઈ જાય. હંમેશા ઉપર હોય તો નીચે આવે અને નીચે હોય તો ઉપર જાય. હવે આપણને ખબર છે છાયો છાયો 36, એક્સ બરાબર 6. ઘણા વિદ્યાર્થીઓ આટલું લખીને મૂકી દેશે, પણ રિયલમાં આટલું લખવાનું નથી. તમારે એક સારા સ્ટુડન્ટ બનવું હોય અને વધુ માર્ક્સ મેળવવા હોય તો લખવી પડે માગેલી સંખ્યા 6 છે. વિદ્યાર્થી મિત્રો, આ રાઈટ આન્સર છે. ઓકે, ચલો બીજો જોઈએ. શું કહે છે? એક સંખ્યાના 5મા ભાગમાંથી 3 બાદ કરતો 1 મળે છે તો તે સંખ્યા શોધે. ચલો બીજો. તો ધારો કે માગેલી સંખ્યા x છે. એક સંખ્યાના 5મો ભાગ એટલે x નો 5મો ભાગ એટલે x ભાગ્યા 5. 3 બાદ કરતો તો -3. 1 મળે છે તો બરાબર 1. બરાબર છે, સમીકરણ બની ગયું. હવે ચલવાળો ભાગ આપણે શોધવાનો છે એટલે એમના એમ પડી રહીશું, બરાબર 1 એમના એમ રાખીશું. -3 બરાબરની પેલી બાજુ જાય તો +3 થશે. x ભાગ્યા 5 એમના એમ રાખીશું. 1 + 3 એટલે આપણને ખબર છે 4 થઈ જાય. હવે એક્સની કિંમત શોધવાની, તો એક્સ એમના એમ અહીં ભગાયેલા છે ઉપર જશે. પેલા આગળના દાખલામાં કેવું હતું? ઉપરથી નીચે આવ્યા, તો આ નીચેથી ઉપર જશે એટલે 5 × 4 એટલે કેટલા આવશે? 20. વિદ્યાર્થી મિત્રો, આ લખીને નીચે લખવાનું માગેલ સંખ્યા 20 છે. આ લખવું બહુ જ જરૂરી છે, બરાબર છે? નહીંતર તમારા પરીક્ષાના માર્ક્સ તમારા શિક્ષક કાપી પણ શકે છે. ચલો આ જવા દઈએ. હવે ત્રીજો જોઈએ. શું કહે છે? હું એક સંખ્યાના 3/4 5 ઉમેરું છું તો મને 11 મળે છે, તો તે સંખ્યા કઈ હશે? તો આપણે તો લખી જ દેવાનું. ધારો કે માગેલી સંખ્યા x છે. આ વાક્ય પહેલું લખી જ દેવા. હવે કહે છે હું એક સંખ્યાના 3/4, હવે એક સંખ્યા કઈ છે? x છે. એનો 3/4 ભાગ એટલે 3/4 થયા. એમાં 5 ઉમેરું છું તો +5 કરીશું. 11 મળે છે તો બરાબર 11 કરીશું. અડધું કામ વિદ્યાર્થી મિત્રો આ સમીકરણ બનાવો ને એમાં જ પૂરું થઈ જાય. તો આવું સમીકરણ આપીએ તો 3 × x એટલે 3x થશે, ભાગ્યા 4 એમના એમ રાખીશું, +5 એમના એમ રાખીશું, બરાબર 11 એમના એમ રાખીશું. હવે 3x ભાગ્યા 4 એમના એમ રહીશું, બરાબર એમના એમ 11. આ +5 પેલી બાજુ જાય એટલે ઓછા. હું અહીં બાજુમાં લખી દઉં, પેજ મોટું છે એટલે 3x ભાગ્યા 4 એમના એમ રાખીશું, બરાબર. હવે 11માંથી 5 જાય એટલે કેટલા આવશે? 6 આવશે. 3x એમના એમ રાખીશું.
આ નીચે છે તો ગુણાઈ જાય એટલે આ ઉપર જશે, આ નીચે આવશે. 4 છંગ 24 થશે. હવે એક્સ બરાબર 24, આ 3 નીચે આવશે તો 3 8 24. તો વિદ્યાર્થી મિત્રો એક્સ બરાબર કેટલા આવ્યા? 8. તો આપણે અહીં લખીશું માગેલી સંખ્યા 8 છે. આ ક્યારે ભૂલવાનું નથી. ચલો ચોથો જોઈએ. એક સંખ્યાના 2 ગણાને 13મોથી બાદ કર્યા તો મને 9 મળ્યા તો તે સંખ્યા કઈ? જે હોય આપણે ધારો કે માગેલ સંખ્યા એક્સ છે એટલું લખી જ દેવાનું. આવું જુઓ, એક સંખ્યાના 2 ગણા એટલે આના 2 ગણા એટલે 2x થશે. એક સંખ્યાના 2 ગણાને 13માંથી બાદ કર્યા. અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ ભૂલ કરે છે. અહીં 13માંથી અહીં -13 લખ્યું, દાખલો ખોટો થઈ જશે. અહીં 13માંથી બાદ કર્યા તો અહીં 13માંથી બાદ કરવાના, 13માંથી એ સંખ્યા બાદ કરવાની છે. ફરી વાર જુઓ, એક સંખ્યાના 2 ગણા એટલે એક્સના 2 ગણા 2x, એને 13માંથી બાદ કર્યા એટલે 13માંથી બાદ કરવાના છે. અહીં ભૂલ ના થવી જોઈએ. મને 9 મળ્યા તો બરાબર 9. બસ આટલી ભૂલ ના થાય એટલે તમને ફાઈ જશે. હવે તમારા મનમાં થાય સાહેબ ચલ આ બાજુ છે ને આ બાજુ, તો કંઈ વાંધો નથી. આપણે જુઓ આયરો 13 એમના એમ રાખીએ. હવે અચળના આ બાજુ લઈએ, આ +9 છે, આ બાજુ આવે એટલે -9 થશે. આ બરાબર એમના એમ, આ -2x છે પેલી બાજુ જશે એટલે +2x થશે. હવે 13માંથી 9 કાઢો તો કેટલા વધશે? 4. તો 4 બરાબર 2x. ચલો આ 4 એમના એમ, આ 2 ગુણાયેલા છે ત્યાં ભગાઈ જશે, બરાબર x. હવે અહીં લખું તો 2 દુ 4. તો x બરાબર કેટલા? આવું x આ બાજુ લઈ લઈએ. બરાબરમાં વિદ્યાર્થી મિત્રો આ બાજુ લખો કે આ બાજુ લખો કંઈ ફરક ના પડે. તો કેટલો જવાબ આવ્યો ચોથા દાખલામાં? 2. તો લખી દેવાનું, અહીં બોક્સ કરી દેવાનું. માગેલ સંખ્યા 2 છે. ઓકે, આ રીતે તમારે ગણવાનું છે. ચલો પાંચમો લઈ લઈએ. બરાબર, કંઈ ના ખબર પડે તો કોમેન્ટ અવશ્ય કરજો, અને વિડીયો ગમતો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ ચેનલને કરીને તમારા મિત્રોને જોવા માટે પ્રેરજો. ચલો, મનુએ તેની પાસેની નોટબુકની સંખ્યાના 4 ગણા કરી તેમાં 2 ઉમેર્યા તો તેને 50 મળ્યા. તો મનુ પાસે કેટલી નોટબુક હશે? તો ધારો કે મનુ પાસે x નોટબુક છે, આપણને તો ખબર નથી કેટલી છે. હવે જુઓ, મનુએ તેની પાસેની નોટબુકની સંખ્યાના 4 ગણા, તો નોટબુકની સંખ્યા x છે, એના 4 ગણા એટલે 4x. 4 ગણા કરી તેમાં 2 ઉમેર્યા તો +2, એ કે એમ કરી જવાનું. તો તેને 50 મળ્યા તો બરાબર 50. તો 4x એમના એમ, 50 એમના એમ, +2 પેલી બાદ જાય તો -2. તો 4x બરાબર 50માંથી 2 જશે તો 48. તો x બરાબર 48/4. તો x બરાબર 4 એકા 4, 4 દુ 8 એટલે 12 આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો અહીં આટલું પૂરું નહીં થાય, અહીં લખવું પડશે મનુ પાસે, અહીં તમારે નીચે લખવાનું છે, હું અહીં લખું છું. મનુ પાસે 12 નોટબુક છે. ઓકે, આ ખાસ લખવાનું છે. ચલો પાંચમો થઈ ગયો પૂરો. છઠ્ઠો લઈ લઈએ. અનામિકાએ એક સંખ્યા ધારી તેમાં 15 ઉમેર્યા પછી સરવાળાને 8 વડે ભાગતો 5 મળ્યા તો તેને કઈ સંખ્યા ધારી હશે? તો એ બધી ચિંતા નહીં કરવાની, અંદર રકમમાં જે આપવું હોય આપો. આપણે પહેલાં લખવાનું, ધારો કે અનામિકાએ એક સંખ્યા ધારી છે. ઓકે, હવે શું કહે છે? અનામિકાએ એક સંખ્યા ધારી તેમાં 15 ઉમેર્યા. તો એક્સ ધારી એમાં 15 ઉમેર્યા તો 15 ઉમેરી દઈએ આપણે. એ તાણ ઉમેર્યા પછી સરવાળાને 8 વડે ભાગતો, આ સરવાળાને કેટલા વડે ભાગ્યા? 8 વડે. 5 મળ્યા તો બરાબર 5. ચલો 8 છે અહીં ગુણાઈ જશે તો x + 15 એમના એમ, 8 × 5 = 40. તો x બરાબર 40 એમના એમ, +15 પેલી બાજુ એટલે -15.
તો એક્સ બરાબર 40માંથી 15 બાદ કરો તો કેટલા આવશે? 25 આવશે. બરાબર છે. બસ આ જવાબ આવી ગયો. તો શું લખવા છે? તો કઈ સંખ્યા ધારી છે? તો અહીં લખી દેવાનું, અનામિકાએ 25 સંખ્યા ધારી હશે. બસ વિદ્યાર્થી મિત્રો, આ તમારો જવાબ આવી ગયો છે. ઓકે, કંઈ ના ખબર પડે તો મને કોમેન્ટ અવશ્ય કરજો.